કેનેડાએ જ્યારથી પોતાના ઇમિગ્રેશનના નિયમોને કડક કર્યા છે ને ત્યારથી ભારતીયોને થોડી તકલીફ પડી રહી છે. આ સાથે જ ઘણા બધા ભારતીયો વિચારી રહ્યા છે હવે કેનેડામાં જવું કે ન જવું. આ સાથે બીજો પ્રશ્ન એ પણ થાય કે આખરે કેનેડામાં હવે કેવી નોકરીઓ છે કે જેમાં એકચ્યુઅલમાં સારો પગાર મળશે. ત્યારે આજનો વિડીયોમાં આપણે જાણીશું કે એકચ્યુઅલમાં જે કેનેડામાં નોકરી કરવી છે તો કઈ એવી ફિલ્ડ છે કે જ્યાં વધુ પગાર મળે છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys? Welcome to Way to Videsh and my name is Karan Chaudhara. સૌથી પહેલા જ આપણે શરૂઆત કરી એવી ફિલ્ડથી કે જે કદાચ ભારતીયોને ગમતી હશે અને ભારતીયો મોટા ભાગે કેનેડામાં કામ કરવા માટે અને ભણવા માટે જાય છે. એ છે સર્જન, મેડિકલ ફિલ્ડ. કેનેડામાં જો મેડિકલ ફિલ્ડમાં તમારે કારકિર્દી આગળ વધારવી હોય અને સારા એવા ડોલર કમાવા હોય તો સર્જન તરીકે કામ કરવું બેસ્ટ રહેશે. તેની વાર્ષિક કમાણી $2.82 લાખ છે, એટલે કે વર્ષે $1.70 કરોડ પેકેજ મળશે. અને જો કાર્ડિયોલોજિસ્ટ બની જાવ તો વર્ષના $2,80,000, એટલે કે વર્ષના $1,60,00,000 આસપાસ તમારી આવક પહોંચી જશે. અને બાકીના જો ડોક્ટર્સની વાત કરીએ તો એમાં પણ આ જ રીતના સેલેરી મળતી હોય છે. બીજા ફિલ્ડની વાત કરીએ તો એ છે ફાઇનાન્શિયલ મેનેજર. અત્યારે કેનેડામાં ફાઇનાન્શિયલ મેનેજરની ખાસ એવી કમી જોવા મળી રહી છે. એમાં પણ ખાસ કરીને જ્યારથી પોતે જ એટલે કે કેનેડાએ પોતે જ્યારથી નિયમોમાં ચેન્જીસ કર્યા છે ત્યારથી ફાઇનાન્શિયલ મેનેજરની કમી જોવા મળી રહી છે. હવે જે ફાઇનાન્શિયલ મેનેજરની જે પોસ્ટ છે ને એ વ્હાઇટ કોલર ટોપ પેઇંગ જોબની યાદીમાં આવે છે. આથી કરીને કોમર્સ બેકગ્રાઉન્ડના સ્ટુડન્ટ માટે ફાઇનાન્શિયલ મેનેજર બનવું ઘણું લાભદાયક નીવડે છે. અહીં પગાર $96,000 એટલે કે $58 લાખ વાર્ષિક થાય છે. ત્રીજું છે અને છેલ્લું મહત્વનું લોયર અને સોફ્ટવેર એન્જિનિયર. અને લોયર ને સોફ્ટવેર એન્જિનિયરની જ્યારે વાત આવે ત્યારે ભારતમાં પણ એમની ડિમાન્ડ ઘણી વધારે છે અને એમનો પગાર પણ વધારે છે. પરંતુ જ્યારે કેનેડાની વાત આવે તો કેનેડામાં પણ લોયર અને ખાસ કરીને સોફ્ટવેર એન્જિનિયરનો જે પગાર છે એ વધારે માનવામાં આવે છે. ત્યાં કમીઓ પણ એટલી છે. મહત્વની વાત તો એ છે કે ઘણા બધા ભારતીયો માત્ર ને માત્ર સોફ્ટવેર એન્જિનિયર અહીં ભણ્યા પછી ત્યાં નોકરી કરવા માટે જતા હોય છે. હવે જો ખાસ કરીને લોયરની વાત કરવામાં આવે તો લોયરને ત્યાં $1,40,000 એટલે કે $84 લાખ વાર્ષિક પેકેજ મળે છે. અને જો આઈટી ક્ષેત્રની વાત કરવામાં આવે એટલે કે સોફ્ટવેર એન્જિનિયરની વાત કરવામાં આવે તો તેમને $1,40,000 એટલે કે લગભગ $87 લાખ વાર્ષિક પેકેજ મળે છે. તો આ ત્રણ એવી જોબ હતી કે જે અત્યારે કેનેડામાં ખૂબ જ ચર્ચામાં છે. એમાં પણ ખાસ કરીને જ્યારથી કેનેડાએ પોતાના ઇમિગ્રેશન ચેન્જીસ કર્યા છે, ઇમિગ્રેશનના નિયમોમાં ફેરફાર કર્યા છે, ત્યારથી આ જોબ અત્યારે હાઈ ડિમાન્ડ ઉપર છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ની અમારી આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.